કરોડો રૂપિયાની કારની જળસમાધિ। બહાદુરગઢમાં 150થી વધુ કાર પાણીમાં ડૂબી। મારુતિ સુઝુકીના સ્ટોકયાર્ડમાં પાણી ઘૂસી ગયા છે। નદીમાં પૂર આવતા પાણી સ્ટોકયાર્ડમાં ઘૂસી ગયા છે। કરોડો રૂપિયાની કાર વરસાદી પાણીમાં ડૂબી છે અને આ દ્રશ્ય સામે આવ્યા। ઘણી બધી કાર કે જે પાણીમાં ડૂબી ગઈ છે। મારુતિ સુઝુકીનો જે સ્ટોકયાર્ડ છે એ જગ્યાએ પાણી ઘૂસી ગયા છે। હરિયાણાની આ સ્થિતિ છે। કરોડો રૂપિયાનું કંપનીને નુકસાન ગયું છે। एक्सक्लूसिव आ दृश्य 24 कलाकनी टीवी स्क्रीन पर घणी बधी गाड़ीओ छे पार्क करेली स्टॉक यार्डनी आ गाड़ीओ छे के जे सेल थवा माटे कंपनीओमां आगळ जवानी हती, परंतु अत्यारे हरियाणामां वरसादी आफत आवी अने आ बधी गाड़ी के जे जलमग्न थई गई होय ते प्रकारना आ दृश्य। 150 जेटली कार छे। बहादुरगढ़नी आ घटना छे के ज्यां 150 थी वधु कार पाणीमां गरकाव थई छे। स्टोकयार्डमां वरसादी पाणी घूसी गया छे अने हजू सुधी आ पाणी ओसर्या नथी। आ विडियो सामे आव्यो छे हरियाणाथी। तो हरियाणामां नदीमां पूर आवता घणी बधी जग्याए पाणी भरावानी समस्या सामे आवी छे। मारुति सुझुकीना स्टोकयार्डनी आ घटना छे। आ दृश्य त्याना छे। एक्सक्लूसिव आ दृश्य छे के ज्यां वरसादी आफत मारुति सुझुकी कंपनी माटे मुश्केली समान साबित થઈ રહ્યું છે, કારણ કે 150 જેટલી કાર કે જે પાણીમાં ગરકાવ થયેલી છે। અમદાવાદમાં રિવરફ્રન્ટનો વોકવે પાણીમાં ડૂબી ગયો છે। વોકવે પાણીમાં ડૂબ્યો। સિઝનમાં બીજી વાર પાણીમાં વોકવે ડૂબ્યો। સાબરમતીમાં પાણીની આવક થઈ રહી છે। સાબરમતી નદીમાં પાણી વોકવે પર ફરી વળ્યા છે। લોકોને રિવરફ્રન્ટથી દૂર રહેવા માટેની પોલીસે અપીલ કરી છે। રિવરફ્રન્ટ વોકવે અને નદી પાસે ન જવા માટેની સૂચના આપવામાં આવી છે। ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ પડ્યો, જેની અસર નદી નાળાઓ છલકાયા છે અને જે પાણી છે સંત સરોવરમાંથી એ પાણી હવે સાબરમતીમાં છોડવામાં આવતા સાબરમતી બે કાંઠે। પોલીસ સ્ટેશન તરફથી તમામ જાહેર જનતાને સૂચના આપવામાં આવે છે કે ઉપરવાસમાં વધારે વરસાદ હોવાના કારણે દરરોજ એમના દરવાજા ખોલવાથી સાબરમતી નદીમાં વધારે પાણી છોડવામાં આવી રહ્યું છે અને પાણી વધારે અહીં આવવાની શક્યતા હોવાથી તમામ લોકોએ પોતપોતાની સલામતી રાખજો, તેમજ કોઈ પાણીની અંદર વોકવેમાં તેમજ પાણી ઉપર જઈ પોતાની સેલ્ફી પડાવશે નહીં, તેમજ પાણીથી દૂર રહેશે, બાળકોને દૂર રાખશે, તેમજ પોતાના વ્હીકલ રોડ ઉપર કોઈ મૂકીને આમ તેમ જોવા જશે નહીં। તમામને સૂચના આપવામાં આવે છે કે પોતે પોતાની સલામતી તેમજ સુરક્ષા રાખે। આથી તમામને સૂચના તેમજ વિનંતી કરવામાં આવે છે કે પાણીથી દૂર રહેવું તેમજ કોઈ પોતાની સેલ્ફી માટે નજીક જવું નહીં। જય હિન્દ, જય ભારત। પ્રમાણ વધારે હોવાથી કોઈ નજીક જવું નહીં, પોતાની સલામતી અને તકેદારી રાખે તમામને સૂચના કરવામાં આવે છે। તેમજ રિવરફ્રન્ટના રોડ ઉપર કોઈ વ્હીકલ પાર્ક કરવા નહીં, તેમજ તમામે સલામતી રાખવી તેમજ પાણીથી દૂર રહેવું બધાને જાહેર સૂચના કરવામાં આવે છે કે પાણીનું પ્રમાણ વધારે છે। અત્યારે વરસાદ ચાલી રહ્યો છે ઉપરવાસમાં, જ્યારે એના લીધે પાણી વધારે છોડવામાં આવી રહ્યું છે, જેથી તમામે સલામતી તેમજ સુરક્ષા રાખવી બધાને જાહેર સૂચના કરવામાં આવે છે। તો અમદાવાદ